શો કરી રહ્યા છે ને આજે પ્રધાનમંત્રીના હસ્તે ધ્વજારોહણ થવાનું છે। આ કાર્યક્રમને લઈને લોકોમાં અનેકો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। રામ નામના ગુણ ગાતા લોકો ત્યાં જોવા મળી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાંથી પસાર થઈ રહ્યા છે। અલગ અલગ જે સંસ્કૃતિઓ ત્યાં દર્શાવવામાં આવી રહી છે। પીએમ મોદી રામ મંદિરના શિખર પર આજે ધ્વજારોહણ કરવાના છે અને આ ભવ્ય આયોજન છે તે આજે કરવામાં આવ્યું છે અને તે પહેલા આ મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે। ખૂબ જ સુંદર આ દ્રશ્ય અયોધ્યાથી સામે આવી રહ્યા છે। મંદિરને શણગારવામાં આવ્યું છે અને તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચ્યા છે। મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને હવે અયોધ્યા ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે। શુભ અને પવિત્રતાનું આ પ્રતીક છે તે માનવામાં આવે છે અને પ્રધાનમંત્રીને નિહાળવા સાથે ભક્તો આજે આ અનેરો ઉત્સાહ અને અનેરો લહાવો માણવા માટે અહીંયા પહોંચ્યા છે। એ તમામ દ્રશ્યો પોતાની નજરમાં કેદ કરવા માટે લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરમાં પૂજા અર્ચના કરવાના છે ને તે જ હેતુને લઈને પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે અયોધ્યા। સંકેત મહાવિદ્યાલયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થયો છે। પુષ્પ વર્ષાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। અયોધ્યામાં આજે ઐતિહાસિક ક્ષણ અને આ ધ્વજારોહણ નિહાળવા માટે ભક્તો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું। સંકેત મહાવિદ્યાલયથી પ્રધાનમંત્રીનો આ રોડ શો શરૂ થયો છે ને હવે લોકોની વચ્ચેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કાફલા સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। ધર્મધ્વજાની અનેક તસવીરો અત્યાર સુધી સામે આવી ચૂકી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરના શિખર પર આ ધ્વજારોહણ છે તે કરશે। તો જ પ્રકારે આ ધ્વજાનું આજે કાર્યક્રમ અને ધ્વજારોહણ કરવામાં આવવાનું છે અને આ ધ્વજાની ખૂબ મહત્વપૂર્ણ વિશેષતાઓ છે। 11 ફૂટ તેની પહોળાઈ છે। સ્પેશિયલ પેરાશૂટ ફેબ્રિક રેશમી દોરાનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે। 21 કિલો સોનાથી મઢેલો છે। 161 ફૂટનો આ દંડ 42 ફૂટના ધ્વજદંડ પર આ તમામ જે આયોજન છે સુંદર મજાનું કરવામાં આવ્યું છે। ધ્વજારોહણનો સમય પણ નક્કી થઈ ગયો છે અને તે સમયને આધારે જ આ કાર્યક્રમ અને તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 673 દિવસ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર આજે ધ્વજારોહણ કરવાના છે। 12:30 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક બટન દબાવતા જ 2 કિલોની કેસરિયા ધ્વજા મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર ફરકવા લાગશે અને પછી રામ મંદિરને પૂર્ણ માનવામાં આવશે। આ દરમિયાન 7,000 જેટલા લોકોની હાજરી છે તે અહીંયા જોવા મળવાની છે એટલે કે સમય પણ નક્કી કરવામાં આવ્યો છે। અભિજીત મુહૂર્તમાં ધ્વજારોહણ છે તે થવાનું છે। 11 મિનિટના વિશેષ મુહૂર્તમાં ગ્રહોની સ્થિતિ અત્યંત શુભ માનવામાં આવી રહી છે। बहुत आए हैं लेकिन ऐसा अवसर नहीं मिला जैसा आज मिला है। अरे बहुत उत्साहित हैं भैया। योगी जी मोदी जी अमर रहें यही हमारा कहना है। आप लोग ऐसा करें और आप लोग ऐसे मैं ट्रस्ट के लिए मैं सिर्फ ये कहूंगी कि हम लोग थारू समाज से आते हैं जो एक बहुत ही अभी बीहड़ इलाके में रह रहे हैं और वहाँ से मैं अकेले नहीं, मैं वहाँ के लोगों को अपने साथ ही लेकर आई हूँ। भले ही मैं अकेली हूँ, यहाँ पे हम 3 लोग हैं, लेकिन उन लोग के आशीर्वाद और उनके साथ की वजह से मैं यहाँ पे खड़ी हूँ। तो ट्रस्ट ने हमें इसके लिए न्योता दिया है, उनको बहुत बहुत धन्यवाद। और मुझे लगता है मोदी जी जो है उन्होंने ये राम मंदिर बनाने का जो कार्य पूरा किया ये भी बहुत ही मतलब ऐतिहासिक है। बहुत ऐतिहासिक दिन ये हमारे जीवन का सबसे सुखद दिन है। बहुत ऐतिहासिक दिन है। हमको ये हमारे कार्यकाल में या हमारे देख रेख में हमारी व्यवस्था में हमको हो रहा है जो बहुत हमारे लिए बहुत ही सौभाग्य का दिन है। और हम अपने आप को बड़ा ही सौभाग्यशाली मानते हैं कि जिस दिन को देखने के लिए हमारी कई पीढ़ियां खप गईं, अनेकों त्याग और बलिदान दिया और उस दिन को हम लोग अपनी आंखों से देख रहे हैं। तो हम तो अपने जीवन को कृतार्थ समझ रहे हैं कि हम तो धन्य हो गए जो आज भगवान श्री राम जी का भव्य मंदिर भी हम लोगों के सामने बन गया और उस कार्यक्रम में हम शामिल हो रहे हैं, उसके साक्षी बन रहे हैं। तो हम तो अपने आप को बड़ा ही गौरवान्वित महसूस कर रहे हैं। है आज तक हमने तो अभी अयोध्या में समझिए हम राम दरबार में गए भी नहीं थे
लेकिन ये निमंत्रण पत्र मिला हमें, मेरे बहुत सौभाग्य की बात थी जो हमें निमंत्रित किया गया, यहाँ आमंत्रित किया गया, और ये हमारे लिए बहुत खुशी की बात है। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 1.5 કિલોમીટરનો આ રોડ શો સાંકેત કોલેજથી શ્રીરામ જન્મભૂમિ મંદિર સુધી આ ભવ્ય રોડ શો શરૂઆત થઈ ચૂકી છે। રોડ શોમાં 1 કિલોમીટર લાંબા રામપથને 8 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે। દરેક ઝોનમાં સ્વયં સહાયતા જૂથની મહિલાઓ તેમનું સ્વાગત કરવા માટે તૈયાર ઊભી છે અને આ તમામ ભક્તો અહીંયા વહેલી સવારથી પહોંચ્યા છે। એ ઐતિહાસિક ક્ષણની એક ઝલક નિહાળવા માટે લોકો અહીંયા પહોંચ્યા છે।